નમસ્કાર ખેડૂત મિત્રો, સાઈ સીડ કંપની વતી હું ઠાકોર અલ્પેશ, ટેરેટરી સેલ્સ મેનેજર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે એક પ્રગતિશીલ ખેડૂતના ખેતરમાં ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ ને સાઈ 33 દિવેલાનું પ્રથમવાર વાવેતર કરેલું છે. તો આપણે ખેડૂત મિત્રનો અભિપ્રાય લઈએ ને ખેડૂત મિત્રના સાઈ 33 દિવેલા કેવા લાગ્યા એની આપણે થોડી માહિતી લઈએ. તો તમારું નામ શું? અમુજી આસુજી વિરોડ. બરોબર. ગામ તમારું? વિરોડ. તાલુકો? ચાંચોર. બરોબર. ને જિલ્લો? જાલોર. બરોબર. તમે સાઈ 33 દિવેલા કયા દુકાનથી લાયેલા? સોમનાથ મંડળી. સોમનાથ મંડળી નેનાવાથી. બરોબર. તો સાઈ 33 દિવેલાનું તમે વાવેતર કરેલું છે. તો સાઈ 33 દિવેલા તમને બીજી વેરાયટીઓ અહીંયા જોવા આપણે મળ્યા કે ભાઈ બીજી વેરાયટીઓ જોઈ તો એના કરતાં કઈ રીતે સારા? મારા જ ખેતરમાં મેં 3 ક્વોલિટી વાવી. બરોબર. 10 કિલો વાયા. બરોબર. એમાં 1 કિલો એના વાવા દુકાનથી દીધા મને કે તમે લઈ જાઓ ટ્રાય કાઢવા માટે. સાઈ 33. બરોબર. ખૂબ સારા. ખૂબ અતિ સારા. એમ ફૂટમાં બધી માળામાં ટોટલ. બરોબર. પહેલી નહીં પછી આવે ને એ આવી નહીં આવે. તમે દિવેલા 3 વાર વીણી થઈ ગઈ? હા, 3 થઈ ગઈ. તો બરોબર. તો પણ માળની સંખ્યા કેટલી બધી આવી લાગે ફેર ફૂટ છે ને અહીંયા જોઈ લો તમે. દેખો આ બરોબર. તો નવી ફૂટ પણ ચાલુ જ છે. નવી ફૂટ ચાલુ હ. નીચેથી છોડની ફૂટ કેવી હ? ખૂબ સારી. બીજું કે સુકારાની કોઈ તકલીફ? ના, બધા એંડા ડેમેજ થઈ ગયા. બરોબર. આર્યા એને કોઈ નથી. અમે બધા વાય ને બધી વેરાયટીઓ એ બધી વાળો ઉપસુપ જતી રહી, ખખડી ગયા. બરોબર. નેસ થઈ ગયા. બરોબર. 4 આંગળની માળની ફૂટ થઈ. બરોબર. એરી તો બધી ફૂટ હવા ફૂટ બધી એક જ સાઈઝ. માળો બધી સાઈઝમાં મોટી. બીજું કે માળો તો મોટી થાય દાદા, પણ ભરાવ કેવો એનો? ગોટા કેવા? હા, એ ગોટા ખૂબ સારા. એ છે ને ખાસિયત તો જે આ રહી ને માળા. બરોબર. એમાં દેખો અમારે આવે ઈ આછી આવે. એને તો પરફેક્ટ ફીટ આખી ભરાય. આખી જે એન્ડ અને જે સિસ્ટમ પર ખૂબ સારી. બરોબર. બીજું કે ક્યાંય ફૂલિયાની અસર? ના, કશું નથી. જેમે તો નયો પ્લોટ હે, હલકી જમીન હે. બરોબર. એટલી પરફેક્ટ જમીન નહીં. મૂળ એરંડાની જમીન નહીં પરફેક્ટ, તો પણ હલકી જમીનમાં પણ સેટ થાય. ખૂબ સારા. બરોબર. આમ જોવા જઈએ તો પિયતની સગવડ પણ ઓછી, તો પણ વેરાયટી પરફોર્મન્સ સારું આપે. બીજું કે આપણા જોડે વેપારી મિત્ર પણ નેનાવાથી હ. તો વેપારી મિત્રનો પણ આપણે વાસુભાઈનો અભિપ્રાય લઈએ. વાસુભાઈ આવી જાઓ. વાસુભાઈ 33 આપેલા છે. બરોબર. આમોજીને એક થેલી આપી હતી. બરોબર. 1 કિલોનું પેકિંગ પણ જોઈ લો. બાદ રિઝલ્ટમાં બીજે ફૂલ ગેરંટી, ક્વોલિટી બીજી સાઈ 33 ની સારી છે. બરોબર. એકવાર તમારું દુકાનનું નામ બોલો ને. જી સોમનાથ બીજ ઉત્પાદન અને વેચાણ કરનારી સહકારી મંડળી નેનાવા. બરોબર. હવે આમ જોવા જઈએ શેઠ તો પહેલી વાર જ તમે દિવેલાનું વાવેતર કરાયેલું ને? ફર્સ્ટ વાર. એક જ થેલી આપી હતી. 1 કિલો આલ્યો તો એ મોડે આલ્યો તો. બરોબર. એકવાર ધક્કો માર્યો તો ખેડૂતને કે ભાઈ તમે વાવો કેવું રિઝલ્ટ રહે. તમારે કે ખેતી મોટી હે. બરોબર. એક આર કો ટ્રાય માર દો. બરોબર. તમે કો કિલામ તો દેખદાતા રે આ મોળા હશે તો દેખસાશે. બરોબર. તો તમે પણ સાહસ કર્યું ને કંપની લેવલથી પણ સાહસ હતું કે ભાઈ એકવાર વાવેતર ખેડૂત જોડે કરાવીએ તો રિઝલ્ટ શું મળે. તો અત્યારે આપણે વેપારી મિત્ર પણ ખેડૂત મિત્ર તો બીજા ફાર્મરના આપણે સાઈ 33 દિવેલાનું વાવેતર કરાવાય. ફૂલ ફ્રેશ કરાય છે. ફૂલ ફ્રેશ. અને આપણા ખેડૂત છે. બરોબર. આઈ પણ કહે છે કે ભાઈ વાવેતર વવાય. મારા ખ્યાલમાં એરંડા આઈ જ વવાય. બધી વેરાયટીઓ કરતા સાઈ 33 નું રિઝલ્ટ સારું. તો લીટી નેની કરાવવાની વાત નહીં, પણ મેં આ એરંડાની જ વાત કરી. બરોબર. તો આપણે આખા ખેતરમાં જોઈ શકીએ છીએ કે ફૂલ ફેસમાં માળ હ. ક્યાંય સુકારાની તકલીફ જોવા મળતી નથી. ઓછા પિયતમાં પણ આ વેરાયટી આ એરિયામાં સારી એવા રિઝલ્ટ જોવા મળી રહ્યા છે. તો બીજા ખેડૂત મિત્રનો પણ અભિપ્રાય ને વેપારી મિત્રનો અભિપ્રાય કે ભાઈ એકવાર અચૂક સાઈ 33 નું એકાદ પેકેટ પણ વાવેતર કરવું. તો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ છે.